ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તજવાળી ચા, તજ ને હનીવાળી એમ. તો એના સારું આપણે આ તજનો એક ટુકડો લીધો છે અને થોડોક તજનો પાવડર લીધો છે અને 2 ચમચી મધ જોહે આપણે અને પાણી જોહે. તો જે લોકો વેટ લોસ કરવા માગતા હોય એ લોકો દૂધવાળી ને ખાંડવાળી ચા નથી પીતા હોતા, એ લોકો આ તજવાળી ચા પીએ છે. તો આપણે બનાવશું. તો આમાં આપણે પાણી લેવું. તો 2 કપ આપણે બનાવશું. તો આ 2 કપ પાણી નાખશું અને થોડુંક ઉપર નાખશું, થોડુંક બળશે ને, કેમ કે આને ઉકાળવાનું છે. તો ગેસ આપણે ચાલુ કરશું અને પાણીને આપણે આ પાવડર નાખી દઉં તજનો, અને આ તજનો ટુકડો નાખી દઉં આ રીતે કાપીને. તો આ પાણીને આપણે ઉકળવા દેવું. પેલા એકદમ બોઇલ આવે ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું અને પછી એને ધીમા ગેસે 4 થી 5 મિનિટ જેવું ઉકળવા દેવું. તો આને આપણે 5 મિનિટ માટે ઉકાળી લીધું. તો ગેસ બંધ કરી દેવું અને ગાળી લેવું આપણે એને. તો આમાં આપણે ગાળી લીધું છે. તો હવે એમાં આપણે આ મધ નાખી દેવું આ રીતે અને મિક્સ કરી દેવું. બધું આવી જાય. તો મધ તમે તમારે જેવું મીઠું પીતા હોય એ પ્રમાણે તમે નાખી શકો એમ. તો આપણે આમાં 2 ચમચી નાખીશ મોટી. તો આને આપણે હવે કપમાં કાઢી લેવું. તો થોડીક ઠંડી કરીને પીવાની. તો તૈયાર છે આપણી તજની ચા. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ તજવાળી ચા.